અને હવે વાત કરીશું ગોપાલ ઇટાલિયા સામે નારાજગીની। आपके द्वारा डायल किया गया नंबर या अभी स्विच ऑफ है या नेटवर्क क्षेत्र से बाहर है। વિસાવદરના લોકો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાથી નારાજ છે। ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતા જ મતદારોને ભૂલી ગયાનો આક્ષેપ અહીંના લોકો કરી રહ્યા છે। વિસાવદરના ખડિયા ગામના લોકોએ રોષ ઠાલવ્યો છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે। જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મતદારો કામ માટે ફોન કરે છે પણ નેતાજી ઉપાડતા નથી। ગામ લોકોએ વિડીયો બનાવી રોષ વ્યક્ત કર્યો છે। ફોન ઉપાડી કામ કરવા માટે ગામ લોકોએ ગોપાલ ઇટાલિયાને અપીલ કરી છે। આજુબાજુ ખડિયાની અંદર જે ઓછામાં ઓછા 20 થી 25 જણા જૂના કાર્યકરવાળા અમે એટલે ભેગા થયા। જ્યારે ગોપાલભાઈ કોઈના ફોન નથી ઉપાડતો એટલે અમારે વિડીયો એમ ઉતારવાનો છે કે અમારે કોઈ પણ કાર્ય કરવાના ગામના નાગરિકના કોઈ કામ હોય અમારી પાસે આવે તો ગોપાલભાઈ ફોન ન ઉપાડે તો અમારે કિની પાસે રાવ ફરિયાદ કરે। એટલે અમે કાર્ય કરવા એટલું અમે અહીં ભેગા થયા ખડિયા કે ભાઈ ગોપાલભાઈને કંઈ તમે થોડીક આ સિસ્ટમ રાખો। આપણા કાર્ય કરવા કોઈ પણ નારાજ ન થવો જોઈએ પણ થોડોક સિસ્ટમ તમારા સુધારા કરો। પણ અમને થોડું અંદરનું દુઃખ છે। તમારી ચૂંટણી હાટું અમે ધન મનથી મહેનત કરી હતી। અમે અમારા ઘરના પૈસા બગડ્યા। અમે કોઈ દી પાર્ટીને ખર્ચે લોજમાં જમવા નથી ગયા। અમે જેલમાં હોતે જઈ આવ્યા। અમારે વિજાપુરવાળા છે, હરાથાવાળા છે ભાઈઓ। અમે બૂથમાં બેહાડ્યા હતા ત્યારે અમને વાડીએ ઉપાડી જેલમાં હોતે લઈ ગયા હતા। એ સમયમાં આજની તારીખે ગોપાલભાઈ એમ કોઈ દી અમારી વાત નથી કરી કે નથી ફોન કોઈ ઉપાડતા। એની કારણે અમને થોડું કાર્ય કરવાનું અંદરનું દુઃખ થાય। એટલે અમારે વિડીયો ઉતારવાનું કારણ આ એક જ છે કે તમે આની કોઈક સિસ્ટમ કરો। એને રાજકારણ આવડે તો આપણે નથી આવડતું। અરે એને તો આપણો ઉપયોગ કરીને એ લોકો રાજકારણ કરી ગયા છે। આ લોકો આપણો ઉપયોગ નાના કાર્ય કરવાના ગામ માટે છે ને આપણે અમારી ખંભે બંદૂક ફોડીને એ લોકો આગળ નીકળી ગયા। એટલું બધું એને અભિમાન આવ્યું કે રાવણ નહીં ગોળે કે અમે કંઈક છીએ। અરે ભાઈ તમે ધીરા રહ્યો। કોઈક ભૂટકી જાય ને તો ઘેર છે ને કોઈ બાયણે નહીં નીકળી શકો। એક તો છે ને હરેશ સાવલિયો છે ને જિલ્લા પ્રમુખ લાયકાત જ માણસ નથી અટાણે। કારણ કે કોઈના ફોન નથી ઉપાડતા બંધ કરતા। આપણે એમાં તો કોઈ સારો ધારાસભ્ય તો સારા કામ થાય પણ કોઈના નહીં થાય। 2027 સુધી ગામડાની અંદર વિસાવદરની સીટની અંદર કોઈ પણ કામ નહીં થાય। હું ગેરંટી તમને મારી દઉં હું કહું।